રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડિયાની વાડીમાં 10મો માર્ગદર્શન તાલીમ કેમ્પ યોજાયો અને કરવામાં આવી કિસાન દિવસની ઉજવણી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। રાજકોટ ખાતે આવેલ રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડિયાની વાડીમાં યોજાયેલા 10મા માર્ગદર્શન તાલીમ કેમ્પ દરમિયાન કિસાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। દર મહિને ખેડૂતોને રેવન્યુ સંબંધિત માર્ગદર્શન આપતા રમણીકભાઈ કોટડિયા તથા ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનસરિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। આ તાલીમ કેમ્પમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ મુંબઈથી પધારેલા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। કિસાન દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરે મનાવવામાં આવે છે, જે દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેતી પ્રેમી નેતા ચરણસિંહ ચૌધરીની જન્મ જયંતિ દિવસે ઉજવાય છે। તેમણે ભારતને ખેતી પ્રધાન દેશ ગણાવી ખેડૂતોના સન્માન અને સશક્તિકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો। આ પ્રસંગે રમણીકભાઈ કોટડિયા અને ભાનુભાઈ પાનસરિયાએ જણાવ્યું હતું કે જો દેશને મજબૂત બનાવવો હશે તો ખેતીને પ્રાધાન્ય આપવું પડશે। ખેડૂતોને તેમને જ ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળે અને ખેતી ક્ષેત્રે યોગ્ય મહત્વ આપવામાં આવે તે અત્યંત જરૂરી છે। આ કાર્યક્રમના અંતે ભારત માતા કી જય, ગૌ માતા કી જય, ખેડૂતોના ઈષ્ટદેવ ભગવાન બલરામની જય તેમજ જય જવાન જય કિસાનના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમના અંતે ભારત માતા કી જય, ગૌ માતા કી જય, ખેડૂતોના ઈષ્ટદેવ ભગવાન બલરામની જય જયકાર સાથે જય જવાન જય કિસાનના નારા સાથે કિસાન દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભાનુભાઈ પાનસરિયા, સહજ ન્યૂઝ, રાજકોટ। ખેડૂત મિત્રો, આજે આપણે અહીંયા જે તાલીમ કેમ્પમાં ભેગા થઈએ છીએ બધા ખેડૂતો છે, એટલે આજે આપણે કિસાન ડે એટલે ખેડૂતોનો દિવસ 23 ડિસેમ્બર જે ચૌધરી ચરણસિંહની એક યાદમાં કિસાનોની યાદી માટે આપણે ઉજવીએ છીએ। ખેડૂતો માટે બે બાબત બહુ અગત્યની છે। એક, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, પરિણામે ખેતી છે તૂટી જાય છે। એમ કહો કે ખેતીમાંથી લોકો પલાયન થતા જાય છે, દૂર જતા જાય છે। આવનારા દિવસો જો આ આવશે ને તો કોઈ ખેતી કરસવા રાજી નહીં થાય। બીજા નંબરમાં, અગાઉ ખેતીના આવા પ્રશ્નો નહોતા, અત્યારે ખેતીમાં રેવન્યુ રેકર્ડમાં એટલા બધા લોચા ઊભા થાય છે કે ખેતીની જમીનનો ખરેખર એ માલિક હોવા છતાંય માલિકી એક મટી ગયો હોય છે। તો આ બે પ્રશ્નો પ્રાણ પ્રશ્નો જેવા છે, જે કિસાન ડે નિમિત્તે ખેડૂતો જાગૃત થાય, પોતાના અધિકારો માટે પોષણક્ષમ ભાવ હોય તો ભલે, તૂટતી ખેડૂત ખાતેદારનો પ્રશ્ન હોય તો ભલે, રેવન્યુ રેકર્ડ બાબતે હોય તો ભલે, અને રેવન્યુને લગતા ભ્રષ્ટાચારો હોય તો ભલે, આ દરેક બાબતે ખેડૂત જ્યાં સુધી જાગૃત નહીં થાય, ખેડૂત જ્યાં સુધી નોલેજ નહીં મળે, ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ આવશે નહીં। તો ખેડૂત દિવસ નિમિત્તે સૌ ખેડૂતોને આ બાબતે જાગૃતિ કેળવવા હું રમણીકભાઈ કોટડિયા અપીલ કરું છું। આજે 27મી ડિસેમ્બર 10મો માર્ગદર્શક તાલીમ કેમ્પ રમણીકભાઈ કોટડિયાની પવિત્ર અને લીલી સમ નાગેરવાડી છે, એમાં બધા ખેડૂત મિત્રો ભેગા થયા છે। ગુજરાતમાંથી તેમજ આજુબાજુમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ખેડૂતો આવે, એટલે કે 4 કિલોમીટરથી 400 કિલોમીટર સુધી અહીં ખેડૂતો આવે છે। એ નિમિત્તે ભેગા થયા છે અને 4 દિવસ પહેલા આપણે ખેડૂતોનો દિવસ એટલે કિસાન ડે જે ગયો તે આપણે જે ચરણસિંહ ચૌધરી થઈ ગયા એમની યાદમાં એણે કીધું કે ભાઈ હું ખેડૂત પુત્ર છું અને ખેડૂતો આખા વિશ્વને જીવાડે છે, તો એના માટે મારો જન્મદિવસ કિસાન ડે નિમિત્તે ઉજવવો। તો એ નિમિત્તે આપણે 23 ડિસેમ્બરે બધા ભેગા નથી થઈ શક્યા, તો અત્યારે આ બધા ખેડૂત મિત્રો સાથે ભેગા થયા છે, એટલે 23 ડિસેમ્બરનો આજે કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ અને ખેડૂતોને મા ભગવતી કે ધરતી માતા પૂરા અન્નથી ભંડારથી ભરપૂર કરે અને સરકાર આ નિમિત્તે પોષણક્ષમ ભાવ આપે એવી આશા રાખીએ છીએ। તેમજ આ નિમિત્તે રમણીકભાઈ કોટડિયા એ એમનું નિડર બહુ મન છે અને આપણે જે યુવા અવસ્થા પછી વન અવસ્થા ને, હા બરોબર છે, વન અવસ્થામાં જે રમણીકભાઈ કોટડિયા છે એ 51 વર્ષથી આપણે વનમાં જવાનું હોય, એમ રમણીકભાઈ હકીકત વકીલ છે, સ્પેશિયલ કાયદાના જાણકાર છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના, પણ રેવન્યુના જાણકાર હોવા છતાં પૂરી માહિતી ઘણા વકીલો પાસે મળતી નથી। તો એ રેવન્યુના રાહબર
આપણે જે બધા તાલીમ કેમ્પમાંથી આપણે એને ઉદ્બોધન કર્યું છે કે રેવન્યુ ગુરુ એવા રમણીકભાઈ કોટડિયા જે 51 વર્ષ પછી અત્યારે એમની ઉંમર 61 વર્ષ થઈ છે અને છતાંય અહીં 24 થી 48 કલાક સુધી સતત ખેડૂત મિત્રો છે આમ સતત વાતચીત કરી રહ્યા છે, છતાંય થાક નથી દેખાતો. કારણ કે ખેડૂતોની જે તકલીફ છે એ મનોવ્યથા જાણે છે. ખેતીમાંથી એ અહીંયા આગળ વધેલા છે એટલે ખેતીની પરિસ્થિતિ શું છે, કારણ કે અન્ન છે ને એ ખેતરમાં ઉત્પન્ન થાય છે, કોઈ ફેક્ટરીમાં ઉત્પન્ન નથી થતું. ખાવાનો ખાદ્ય ખોરાક છે એ બધો ખેતીમાં ઉત્પન્ન થાય છે. એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે કિસાન દિવસ નિમિત્તે એ આપણે વિનંતી કરીએ સરકારને. ભાઈ વિનંતી તો નહીં પણ આપણે એને સરકારે આપણને આપવું જોઈએ એવી આશા રાખીએ. અને આજે આપણે જે ખેડૂત મિત્રો બધા ભેગા થયા છે તો રમણીકભાઈ કોટડિયા સવારથી બધું આપણને નિડરતાપણે પ્રામાણિકપણે અને નિષ્ઠાથી જે આપણને નિયમો શીખવાડ્યા છે. ભાઈ ખોટું કરવું નહીં અને ખેડૂતો વિશે કજિયા કેમ ઓછા થાય, ખેડૂત પોતે રેવન્યુનો જાણકાર થાય, પોતે પોતાનો વકીલ બને એવી આશાથી બધા ખેડૂતો સાથે જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર બધાને સાથે બેસાડીને સમદ્રષ્ટિથી રાખે છે. અને બધાને ખેડૂતોના કાયદા કે ખેતીપાળાના જે કજિયા હોય, રસ્તાના કજિયા હોય, પાણી હલાના કજિયા હોય, કૂવાના પ્રશ્નો હોય, તેમજ હક કમી, વારસાઈ એન્ટ્રી એવા ઘણા રેવન્યુ ડિપાર્ટમેન્ટના અને પછી આપણે સર્વે ભવનમાંથી ક્યાં ક્યાં કાગળિયા મળે, મામલતદાર ઓફિસે ક્યાં ક્યાં શું શું મળે એ બધું અહીં સરળ ભાષામાં સમજાવે છે. તો એ વન અવસ્થામાં ગયેલા રમણીકભાઈ કોટડિયાનો ખેડૂત મિત્રો વતી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. અને રમણીકભાઈ કોટડિયાનું આયુષ્ય વધે અને ખેડૂત દિવસ નિમિત્તે બલરામ ભગવાન કી જય. બોલો બલરામ ભગવાન કી જય.